તો જય દ્વારકાધીશ બધાને. અત્યારે આપણે આવી ગયા છે ન્યુ ટ્રેક્ટર લોન્ચ થાય છે એના ઓપનિંગમાં, એટલા માટે અમે આ બધા બેઠા હતા. તો આવડા બે ટ્રેક્ટર છે, જોવા એને લાલ કપડાની અંદર ઢાકેલા છે. હું અહીં ક્યારનો બેઠો પણ આવડા બે ની વાતું પૂરી નથી થતી. કોના ખબર કેવી વાતું કરે છે, કઈ ખબર નથી પડતી. અહીંયા એક હુડ વાળું ટ્રેક્ટર આવી ગયું છે, જો હુડ છાંયો આપણે છે એમ જ છે. ટ્રેક્ટર તો લુક વાઇઝ સારું છે. લુક ની વાત કરું ને તો આગળથી ઓલું નાનો કાર નહોતી આવતી એની જેવું જ લાગે છે. એટલે મને લાગ્યું કે આ બેરલ ની અંદર બેસી ગયો, પણ આવતો ટ્રેક્ટર જેવું કઈક લાગે છે. અને મિત્રો 2 મિનિટ શું ટ્રેક્ટર નો વિડીયો ઉતારવા ગયા ને, મારા બેટા અહીંથી ખુડસ્યું લઈ જાય. ખુડસી હવે નથી રહેવા દેતા, ભાઈરે કીરી ખુડસી ના મેકી પડતી ને અમને લાગ્યું કે અહીંયા સીટ ઉપર બેસી જાય, કુલર નો પવન આવશે, પણ કુલર એ કાંઈ કામનું છે નહીં. હવે કરણે વાતવે સોટી ગયું કે આ કઈ કામનું છે નહીં. એટલે અમે હું ઓપનિંગ માં આવ્યા હતા કે આવું જોવા આવ્યા હતા? નહીં મિત્રો, કઈ ખબર નથી પડતી એ મને. આવો કઈક એવોર્ડ મળી ગયો છે આપણને. ત્યાંથી આપણે ક્યારના વી આવ્યા હતા ને હવે આપણે ટ્રેક્ટર ને બાકાજીકી બોલાવવા જવા દઈએ છીએ વાડીએ બાજુ. આપડા સોયાબીન મિત્રો કેમ ઉગી ગયા તમે કોમેન્ટ માં કહી દો, જાવ જલ્દી થી. એ મિત્રો આપડા આંબા હો, બાકી એમાં કાંઈ થોડું ઘટે. આમ જો ટ્રેક્ટર હેકા જઈએ તો ટ્રેક્ટર રૂડું લાગે યાર. ટ્રેક્ટર આગળ હાલું છે, હું થાર રોક્સ ની જેમ જો બાજુ લટકી ગયો, પણ ગધેડી ની આવે મજા હો. થોડીક વાર ની અંદર હું મારા ભાઈબંધ ની વાડી આવી ગયો, ત્યાં તો મને JBL ના સ્પીકર દેખાઈ ગયા. એ કહેવા માંડ્યું કે તારા બ્લુ વર્સ માં લગાડી દે. એને કહી દીધું કે તારા સ્પીકર હજી નવા છે, રહેવા દે તારી પાસે. પછી થોડુંક કામ હતું તો વીજપડી બાજુ નીકળી ગયો હતો. કામ પતાઈને ગાડી લીવર દઈને ગેર પાડીને નીકળી ગયો ઘર બાજુ. અને અહીંયા જોવો તો બકરા છરે છે, કાંઈ વાંધો નહીં, છરવા દો અને આપણે ડિસ્ટર્બ ન કરવા જવા દો. ત્યાંથી પછી આવી ગયો આપણા નવા મકાને. અહીંયા પાઇપ નું ફિટિંગ હાલતું હતું, મેં કીધું થોડીક વાર અહીંયા રહી જાવ એમ. થોડીક વાર ની અંદર તો માપપટ્ટીના લાંબી ની કરી નાખી. 1 ફૂટ માપ લઈને સીધે આર્ય કાપી નાખી એને. જોવો એ જોજો. હા, અને પાઇપ ને રેડી બનાવી દીધા હતા. અને તમે હજી પ્રેન્ક કોલ વાળો વિડીયો ન જોયો તો તમે જલ્દીથી જોઈ આવજો, મજા આવે તો જ. હવે તો મિત્રો પાકું થઈ ગયું છે, ગમે એ વ્લોગ ચાલુ કરો એટલે આવડો મળી જાય. કોના ખબર ક્યાંથી આવે ને કઈ ખબર નથી પડતી. અને પછી હું કરણ મળી ગયા એટલે અમે આવી ગયા નાસ્તો કરવા. વડાપાઉં ખાઈ નાખીએ હવે જલ્દી. તમારે ખાવું હોય તો વૈયા આવો. વડાપાઉં ખાઈને આપણે સીધી સોડા મંગાવી લીધી. પછી સોડા મંગાવી હતી કાળી ને આવી ગઈ લાલ. હવે હું કરી લેવું કરણ કે લે તું કાંઈ ન થાય. હવે તો મિત્રો આવડિયા જ મંગાવી હતી. ગરમીના કારણે અમે એટલી બધી સોડા લઈ લીધી, તમે જોવો તમે ખાલી. અને ત્યાંથી પછી હું ઘર બાજુ નીકળી ગયો. માણ ગાડી લીવરે સડે ને ક્યાં કાંઈક ને કાંઈક આડું આવી જાય, કાંઈ વાંધો નહીં, આપણે સાઈડ માંથી જવા દઈએ. તો આ સાથે આજનો મિની વ્લોગ આપણે પૂરો કરી નાખીએ. બીજા વ્લોગમાં રામે રામ ડાયરા ને